હાય ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં જઈશું. ગુડ મોર્નિંગ અને બધાને જય માતાજી. અને તમારો ભાઈ તો મસ્ત નાહી ધોઈને થઈ ગયો તો કમ્પ્લીટ તૈયાર. અને આપણે તો જો ઊંચું તાવ દેતા હતા અને આપણે તો ત્યાંથી જો સ્લેપ મારીને થઈ ગયા આપણે હાલતા ઢીંગ ચીકેરી ટીકેરી ચીકેરી ઢીંગ ચીકેરી ટીટેરી ટીટેરી. અને ત્યાંથી આપણે જવાનું હતું હોટલે, કારણ કે આપણા ભાઈબંધને મળવા. અને આપણા ભાઈબંધને મળ્યા વગર આપણને હાલે ને. આપણો ભાઈબંધ તો કોણ, તો કે હમણાં તમને દેખા હે. અને આપણે તો જો ત્યાં હોટલ બાજુ પૂગવા જ આવ્યા કમ્પ્લીટ મસ્ત તૈયાર. અને આપણે આપણા ભાઈબંધ પાસે જો પૂગી જ ગયા છીએ. અને આપણા ભાઈબંધ જો ચા પીતો તો દીપકભાઈ દેખાઈ ગયા ને. મેં કીધું હતું ને કે દેખા હે, જો દેખાઈ ગયા દીપકભાઈ. મેં કીધું મને તો ચા ભરી દો ભાઈ. અને એને આપણને ચા ભરી દીધી અને આપણે લઈ લીધી હાથમાં મસ્ત ચાની સુરસુરટી મારી દીધી. અને શહીદો ભાઈ તો એક નંબર ભાઈ, કારણ કે ચા એટલે ચા એની માને મજા જ આવે. દીપાભાઈની ચાલો દીપકભાઈની માલધારી હે. અને આપણે ત્યાંથી ચા બા પીને થઈ ગયા હાલતા થઈ ગયા, કારણ કે આપણે જવાનું હતું મામા સાહેબના મંદિરે. અને આપણે તો મામા સાહેબના મંદિરે જઈએ. અતુલભાઈને લઈ લીધા ભેગા, જો તમને હાય કરતા હતા અને કોમેન્ટમાં હાય કહી દેજો અતુલભાઈને. અને આપણે મામા સાહેબના મંદિરે પૂગી ગયા, કારણ કે અષાઢી બીજનો પ્રોગ્રામ છે મામા સાહેબના મંદિરે. જો તમે કોઈ ફ્રેન્ડ નવરા હોય તો તમે આવજો. અને આપણે કંકોત્રી બાટવા જવાની હતી અને ભૂરાભાઈ આવી ગયા આપણી ભેગા. ફોર વ્હીલમાં બેસી ગયા આપણે તો એની ફ્રન્ટ્સમાં. અને ભૂરાભાઈ તો જેમ હીરો જેવા લાગે હો ભાઈ. હીરો કોઈ દી સ્ટાઇલ મૂકે નહીં ભાઈ. અને એની ગાડીમાં બેહો એટલે તમને મજા જ આવે ભાઈ. અને આપણે તો એની ગાડીમાં બેસી ગયા અને આપણે થઈ ગયા હાલતા. ભાઈબંધો ભેગા હતા વાં જો